નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પણ પતી ગયો. હવે ફોર્મ પાછું ખેંચવાનું કોઈને હોય તો તેની તારીખ છે કે જે 22 તારીખ છે, પરંતુ પ્રચારની શરૂઆત તો થઈ ગઈ છે અને તેમાં આપણે વાત કરીએ તો મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટીઓ અલગ અલગ જે પ્રકારે કરતી હોય છે, કામ કરતી હોય છે કે મતદારો કોઈપણ રીતે તમને પક્ષમાં વોટ આપે. રોડ શો તો થાય છે, આ સિવાય પ્રચાર માટે જનસભાઓ થાય છે. આ તમામ જે વાત થતી હોય છે, પરંતુ આજે આપણે જે વાત કરવાની છે તે છે સુરેન્દ્રનગરનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર છે ઋત્વિક મકવાણા. તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યું છે, જે આજે ચાલી રહ્યું છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેની પુષ્ટિ તો નથી કરતા, પરંતુ જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તે ઋત્વિક મકવાણા ધૂણી રહ્યા છે અને સાથે જ તેઓ એક કાર્યક્રમમાં છે અને ત્યાં તેઓ ધૂણી પણ રહ્યા છે અને સાથે જ સાંકળ પર તેમના હાથે તેઓ પોતાના શરીર પર મારી રહ્યા છે. તો આ એક મતદારોને રીઝવવા માટે તેમના કાર્યક્રમમાં જાય છે અને ત્યાં એ વાત થાય છે, જે વાક્ય થાય છે અને તેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાત અત્યારે થઈ રહી છે કે મતદારોને રીઝવવા માટે ઉમેદવારો કે જે આ રીતે ભુવાજીના શરણે પણ પહોંચી જતા હોય છે. આની પહેલાં આપણે વાત કરીએ તો ગેનીબેન નો પણ એક કિસ્સો સામે આવ્યો હતો. આજથી 9 થી 10 દિવસ પહેલાંનો જે કિસ્સો કે જ્યાં તે ભુવાજી પાસે ગયા હતા અને તેમની જે વાત કે જે તે પણ વાયરલ થઈ હતી. ત્યારે આજે આપણે એ જ વાત કરવાની છે કે મતદારોને રીઝવવા માટે જે ઉમેદવારો છે મંદિર મઠ અને જે ભુવાજીના કે બાબાઓના શરણે પહોંચ્યા છે એ કેટલું યોગ્ય છે. તે એક પ્રકારે આપણે અમુક વખત જે આવી ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે અને જેની ચર્ચા પણ કરતા હોઈએ છીએ અંધશ્રદ્ધાને લઈને. તો અંધશ્રદ્ધાની વાત આપણે જ્યારે કરતા હોય છે ત્યારે આ પ્રકારે ઉમેદવારો જ્યારે જતા હોય છે ત્યારે તે શું સંદેશ આપે છે તે પણ ચોક્કસથી એક મહત્વનો મુદ્દો બની રહેતો હોય છે અને તેની જ ચર્ચા કે જે ચારે તરફ થતી હોય છે. ત્યારે આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. જયંત પંડ્યા આપણી સાથે સૌથી પહેલાં છે કે જે ચેરમેન છે વિજ્ઞાન જાથાના, અને ત્યારબાદ આપણી સાથે છે જયવંતભાઈ પંડ્યા કે જે રાજકીય વિશ્લેષક છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં જયવંતભાઈ આપનાથી આપણે શરૂઆત કરીએ. જે પ્રકારે મેં વાત કરી કે આજે ઋત્વિક મકવાણાનો વિડીયો વાયરલ થયો છે, એની પહેલાં ગેનીબેન ઠાકોરનો કે જે 9 દિવસ પહેલાંની એ ઘટના છે કે જે તેઓ ભુવાજીના શરણે ગયા હતા. ખાસ કરીને આ બંને ઘટનાઓ વિશે આપ સૌથી પહેલાં શું કહેશો? ચૂંટણી આવે એટલે નેતાઓ છે ઘરે ઘરે જવા લાગે. પેલું એક બહુ જાણીતી પંક્તિ છે કે યદિ આપકી થાલી મેં પુલાવ આયા હૈ તો સમજો ચુનાવ આયા હૈ. તો આ પ્રકારનું કહેવામાં આવે છે કે ચૂંટણી આવે એટલે મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડીના પ્રયત્નો દરેક અભ્યર્થીઓ કરતા હોય છે, પ્રત્યાશીઓ કરતા હોય છે, અને એમાં કોઈ ઉણપ બાકી રાખતા નથી. એમને આળોટવું પડે તો આળોટી જાય, દંડવત કરવું પડે તો દંડવત કરે. એમને ત્યારે માતાજી અને પિતાજી એટલે કે દેવી અને દેવતા બંને યાદ આવી જતા હોય છે. મંદિરોમાં જતા હોય છે, દરગાહો ઉપર ચાદર ચડાવતા હોય છે, અને જે પંથગૃહ હોય એની પાસે ફતવા બહાર પડાવતા હોય છે. આપણે જોયું કે એક પેલા જે અક્ષરધામમાં આરોપી તરીકે હતા, પછી નિર્દોષ છૂટે તે એમણે એક તરફી મતદાન કરવા માટે કહ્યું. તો ગોવામાં પણ બિશપે છે એ અપીલ કરી છે બધાને, સેક્યુલર ઉમેદવારોને મતદાન કરવા માટેની. તો આ પ્રકારનું દરેક કિમિયા છે એ દરેક પક્ષના, હું એમાં કોઈ પક્ષ બાકાત નથી ગણતો, કારણ કે એક યા બીજા પક્ષો છે એ બધા જ આ પ્રકારનું કરતા હોય છે. અને જયારે ભુવાની વાત આવે છે તો ભાજપના પણ મોહન કુંડારિયા છે એ અગાઉ આવી રીતે જ ભુવાની પાસે ગયા હતા અને પીઠ ઉપર સાંકળો મારી હતી, એવું એક એ સમયે ચર્ચા થઈ હતી. તો આ પ્રકારનું કરવું, અને જ્યાંથી સસ્તી રીતે એટલે ઇન ધ સેન્સ કે જ્યાં સરળ રીતે, હું શબ્દ વધુ સચોટ શબ્દ છે, સરળ રીતે મત મળે એમ હોય, જાજા બધા જથ્થાબંધ, તો એવા લોકોને પકડવા. અને એટલે જ આપણે જોઈએ છે કે દર ચૂંટણી સમયે સમાજના આગેવાનો ફૂટી નીકળતા હોય છે, સંમેલનો ભરાતા હોય છે, સંમેલનોમાં નેતાજી જતા હોય છે, અને સંમેલનોમાં જઈને તેને જે સમાજ હોય એની વાહ કરતા હોય છે અને એમના મત માંગતા હોય છે. તો આ પ્રકારનું કરવા કરતા મને લાગે છે કે જો કામ કરે તો આ દિવસો આવે નહીં.
5 વર્ષ જો સતત કામ કર્યું હોય તો આ તો પેલું વિદ્યાર્થી જેવું છે કે જે વિદ્યાર્થી આખું વર્ષ છે ઊંઘતા રહે ને પછી છેલ્લી ઘડીએ અપેક્ષિત કે ગાઈડ કે એવું બધું અથવા તો શિક્ષક પાસે જાય કે એને પેપર કાઢ્યું હોય અને એની પાસે નીટ માગે અથવા તો ટ્યુશન વાળા શિક્ષક પાસે જાય અને કે કયા 5 સવાલો મને કહી દો ખાલી કે પૂછાવાના છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ખબર હોય તો IMP કહેતા હતા. તો આ પ્રકારનું આ બધા ઉમેદવારોનું આ પ્રકારનું વર્તન હોય છે. આપણે વાત કરી, ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા આ જે વિડીયો અત્યારે વાયરલ થયા છે, આપની સાથે અગાઉ પણ ઘણી બધી વખત આપણે ચર્ચા કરી છે અંધશ્રદ્ધાને લઈને કે ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે, પરંતુ ઉમેદવારોની વાત કરીએ જે જનતાના જે સેવક છે ખરેખરના, ત્યારે ચૂંટણી આવતા આ બધું વસ્તુ કરવું એ કેટલું યોગ્ય છે? અને જે તેમણે આસ્થાનો પણ એક સવાલ આપણે કહીએ કે જે ગ્રામ્ય લેવલે ઘણી બધી આપણે જોતા હોઈએ છીએ કે હજી પણ જે ચાલે છે, જે આસ્થા પણ છે લોકોની, અને બીજી તરફ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એક તો ખાસ કરીને વિજ્ઞાન જથ્થા છેલ્લા 33 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરે છે, પણ અત્યારે જે રાજકારણ છે એને જે દિશા પકડી છે, તો આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ એ એક પ્રશ્ન ખડો થાય છે. બીજું કે રાજકીય પક્ષો છે એમાં એ કોઈ બાકાત નથી. આવા ભુવા ભરાડી તાંત્રિકો, આવા એના ધાર્મિક નેતાઓ ગુરુઓ પાસે જઈ અને એની પાસે ન કરતા હોય એવા કિમિયા કરી અને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરતા હોય છે. એક પ્રકારનું પબ્લિસિટી સ્ટન્ટ સિવાય કશું જ નથી. પણ એનાથી મોટું દુઃખની વાત તો એ છે કે આ રાજકીય નેતાઓ આવી અંધશ્રદ્ધા ફેલાવાનું દુષ્કૃત્ય કરે છે એ માફ કરવા યોગ્ય નથી. અને તમે લોકોને ક્યાં માનસિક દ્રષ્ટિકોણથી લઈ જવા માંગો છો, અને તમે હું પાછલા દિવસોમાં જવા માંગો છો, આવો પ્રશ્ન છે. અને એની આનું કોઈ તમારું સિદ્ધાંત કે મેરિટ છે કે નહીં, આવું કઈ કોઈ રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી. બહુ દુઃખદ વાત છે. અત્યારે ચૂંટણી વખતે રીઝવવા માટે, પોતે મતદારોને ધ્યાન આકર્ષણ કરવા માટે આવા નુસ્ખા કરતા હોય છે, પણ ટીકાપાત્ર વધુ થતા હોય છે. લોકો પણ એટલા જાગૃત થઈ ગયા છે અને સમજી ગયા છે કે આ માત્ર દંભ કરે છે, આના સિવાય કશું જ નથી. આને ને કોઈ ભુવા ભરાડીની સાથે કશી અંદર લેવા દેવા નથી. આ માત્ર ચૂંટણી વખતે જ આવા ખેલ કરે છે એવું મતદારો પણ સારી રીતે જાણે છે. પણ જે દેશના વિકાસ અને દેશની પ્રગતિ અને દેશની જે વિજ્ઞાન ટેકનોલોજી તરફની હરણફાર હોવી જોઈએ એ જોવા મળતું નથી. તો આ કમનસીબી ઘટના છે. અત્યારે જોયું કે સુરેન્દ્રનગર અને મહેસાણાના બંને ઉમેદવારો છે એ આવા કોઈ ભુવા પાસે જાય અને આ ઉમેદવાર છે એ સાકળ મારે છે. તો આ એટલી હદ સુધી છે. અગાઉ એક મંત્રીએ કર્યું હતું, ત્યારે અમે ડિબેટમાં બેઠા હતા, ત્યારે અમે પણ કીધું કે મંત્રી દરજાના વ્યક્તિ તો તમે સમાજને શું આપવા માંગો છો, આવો પ્રશ્ન થાય છે. એને પણ સાકળ મારી હતી. તો ત્યારે પણ એવી ડિબેટ આખો દિવસ ચાલી હતી અને એની લોકોને ટીકાપાત્ર બન્યા હતા. અને માત્ર જ્ઞાતિના ભુવાના તરીકે પોતે આવું બિરુદ લેવા માટે આવું કર્યું હતું, પણ એને ઠપકો જ મળ્યો હતો બધા પાસેથી, અને કોઈ સારી વાત નહોતી. એટલે આપણે જોઈ છીએ કે ચૂંટણી આવે ત્યારે આવા નવા, હજી તો કેટલાય નવા રૂપરંગ જોશું, આવા ખેલ જોશું, સમાજને જોવાના છે. અને ખાસ કરીને રાજકીય પક્ષો કોઈ સિદ્ધાંત, નૈતિકતા, પ્રમાણિકતા, દેશદાજ આ તેવું કોઈ ચૂંટણી વખતે જોવા મળતું નથી. માત્ર પોતે હાઇલાઇટ કેમ થાય છે આવા કિમિયા કરી અને લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. આ સિવાય કશું જ નથી. અને આવા કોઈ માની લો કે તમે આ અંધશ્રદ્ધા સિવાય કશું નથી. અને આવી રીત રસમમાંથી કોઈ જીતી શકતું નથી. અને હવે તો ખાસ કરીને યુવા વર્ગ પણ જાગૃત થઈ ગયા છે. એને પણ આવી વસ્તુ ગમતી નથી, બોલી શકતા નથી. ધાર્મિક બાબત છે એટલે મૌન રહેવાનું પસંદ કરે છે. વાસ્તવની અંદર આ ઘટના છે બહુ શરમજનક છે અને વખોડવા લાયક છે. ત્યારે આપણે વાત કરીએ કે ટીકાને પાત્ર બનતા હોય છે, જયંતભાઈએ જણાવ્યું, પરંતુ જ્યાં આસ્થા છે, જ્યાં જે થાય છે, આપણે ગ્રામ્ય લેવલે ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠાની વાત કરીએ, જ્યાં ગેનીબેનની આપણે વાત કરીએ, આ સિવાય અન્ય જે ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં આ આસ્થાના રૂપે પણ માનવામાં આવે છે, ત્યાં તેમની કોઈ ટીકા આઈ થિંક નથી થતી. પરંતુ જે શહેરોની ખાસ આપણે વાત કરીએ તો ત્યાં ટીકાને પાત્ર બને છે. અસર કેટલી જોવા મળતી હોય છે તેની? મેં કહ્યું એમ કે ચૂંટણી આવે એટલે ઉમેદવારો છે બધા જ પ્રયત્નો કરી છૂટતા હોય છે, અને સરળમાં સરળ રીતે કેવી રીતે મત મળે લોકોના જથ્થાબંધ રીતે. અને આમાં કેવું હોય કે જો ભુવા હોય ને એ ભુવા પાસે મંત્ર તંત્ર કરાવવા, દોરા ધાગા કરાવવા માટે ઘણા બધા લોકો આવતા હોય છે.
અહીંયા આપણે ભુવા કહીએ છીએ, પંજાબ બાજુ હલાલુલુ ને એવું બધું કરતા હોય છે ક્રિશ્ચિયન લોકો. એ પણ દેખાતા હોય સરદારજી પણ એક ક્રિશ્ચિયન હોય. એવા ઘણા બધા લોકો છે જે દક્ષિણમાં જાવ તો પણ હોય છે. એના વિડીયો ખૂબ અવેલેબલ છે યુટ્યુબ ઉપર. તો એવા લોકો પાસે આખું મેજિક પેલો ઉભો કરેલો ડ્રામા જ હોય છે. એમાં કે પેલા આવે અને પછી એને ચાલતા ન હોય, પછી એમ કે પેલું હલુલું કર્યું, જીસસના આશીર્વાદ મળ્યા ને પછી ચાલતા થઈ ગયા ને પોલિયો મટી ગયો ને ફલાણું મટી ગયું ને સંતાન થઈ ગયું ને એવી રીતે દરગાહમાં પણ આ બધું થતું હોય છે. તો દરેક પંથમાં આ પ્રકારનું આપણે હવે બધું યુટ્યુબ ના બધું આવ્યું એના કારણે જોવા મળે છે, અને ઘણાને ખબર પણ હોય છે કે અહીંયા ચાલતું હોય છે. અને એમાં એવું નથી હોતું કે ભાઈ દરગાહ હોય તો હિન્દુ ત્યાં નો જતો હોય, અથવા તો કોઈ ભુવા હોય તો એની પાસે મુસલમાન નો આવતા હોય, એવું ક્યાંય બાદ હોતો નથી. દરેક જણ છે જયારે એને એમ લાગે કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી, તો એને આવી રીતે બીજા બધા ઘણા કોઈક સાચા પણ હોય, કોઈ એજન્ટ પણ હોય, તો એવા લોકો કહેતા હોય છે કે અહીંયા જવાથી તમારું દુઃખ દર્દ મટી જશે. તો એ લોકો ત્યાં જતા હોય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આવા લોકો પાસે બહુ મોટો એક ફોલોવર વર્ગ હોય છે. એની આસપાસ એક આ વર્તુળ ઇકોસિસ્ટમ રચાયેલી હોય છે, જે પૈસા અને બધી રીતે એનું એક કામ કરતા હોય છે. અને તમે એને સરળ રીતે એની તમે એપોઇન્ટમેન્ટ પણ નથી ઘણીવાર મળી શકતી હોતી. તમારે એની પાસે લાઈન હોય છે, તો એને પહોંચવા માટે વચ્ચે તમારે એના માણસો હોય છે. તો એક પ્રકારનો મેં કહ્યું એમ કે ફોલોવર વર્ગ હોય છે જે એની સાથે કામ કરતા હોય. હવે જો નેતા છે એની પાસે જાય અને એને એ પ્રકારનું કરે તો એનાથી રીઝવવાનું એક સરળ બની જાય છે. જે બીજા બધા એના ફોલોઅર વર્ગ હોય છે એના મત મળવાની સંભાવના વધી જાય છે. એના ફોલોઅર વર્ગને એવું લાગે છે કે આ જે પ્રત્યાશી છે એ તો આપણી જેવા જ છે, આ બધામાં માને છે, આપણી જેવા જ એકદમ સરળ વ્યક્તિ છે, અહીંયા આવે છે અને દંડવત કરે છે અથવા તો ધૂણે છે. અને ઘણી વાર એમાં શું હોય છે કે આપણે અહીંયા ધૂણવાનું કે પેલામાં હલાલુલુ જે કઈ કહેતા હોય તે, તો એના કારણે પેલું એમ કે મારામાં માતાજી આવ્યા, બીજા કોઈ દેવી દેવતા આવ્યા, તો એ આત્મા આવ્યા, અથવા તો એ એમ કે છે કે ભાઈ આમ કરો, એમ કરીને એ પોતાની જે વાત હોય એ મનની વાત એ આ રીતે રજૂ કરી દેતા હોય છે. અને એના કારણે ભોળો વર્ગ છે એવું માની બેસતો હોય છે કે આ તો માતાજીનો આદેશ છે, અથવા તો જીસસનો આદેશ છે, કે પછી મૌલાના મૌલવી જે કઈ પેલા અલ્લાહનો આદેશ છે એવું માની બેસતા હોય છે. અને એના કારણે એ લોકો મત આપવા તરફ દોરવાઈ જતા હોય છે. તો આ જ્યાં સુધી શિક્ષણ સાચી રીતે પ્રસરશે નહીં, સાચી વૈજ્ઞાનિક સમજ નહીં આવે, તો એ ત્યાં સુધી એને હું કર્મકાંડનો વિરોધી નથી, પણ આ બધું જે થાય છે એ ક્યાંક ને ક્યાંક એનો વિરોધી છું. પરંતુ જયંતભાઈ, સમજ તો હોય જ છે, પરંતુ કોકને રીઝવવા માટે માત્ર કે મને વોટ મળી જાય, કે એમને લાગે કે ના આ તો અમારા જેવો જમીની માણસ છે, અમારામાં આમાં વિશ્વાસ રાખે છે, માત્ર મત મેળવવા માટે આ પ્રકારનું જે કરતા હોય છે, ક્યાં ક્યાં ખાસ કરીને હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વધારે જોવા મળે છે, કે પછી શહેરોમાં પણ હજી આજના સમયમાં પણ એ જોવા મળે છે? હું ખાસ એટલા માટે કહું છું કે જયારે અમે વડાપ્રધાનની હાજરીમાં જયારે જાથાની રચના કરી હતી ત્યારે અમને એમ હતું કે શિક્ષણ આવતા અંધશ્રદ્ધા ઘટશે, પણ એ અમારી જે માનસિકતા હતી ને અમે જે બધા વૈજ્ઞાનિકો ને 400 જિલ્લાના બધા પ્રતિનિધિઓ ભેગા થયા હતા ત્યારે એમ કીધું કે ભાઈ જેમ લોકોમાં શિક્ષણ આવશે એમ લોકોનું માનસ છે પરિવર્તન આવશે અને આટલી અંધશ્રદ્ધા દૂર થશે. એ અમારી માનસ છે આખું કરોડભૂત થઈ ગયું છે. હાઈટેક યુગમાં અંધશ્રદ્ધા વધી છે. પેલા તો એ વસ્તુ, અત્યારે એવું કોઈ નથી. શિક્ષિત છે, બૌદ્ધિક વર્ગ છે, ડોક્ટરો, જજો છે, ઉદ્યોગપતિઓ છે, કલાકારો છે, એ જે અંધશ્રદ્ધા ફેલાવે છે ને જે લોકોમાં ખાસ કરીને ગ્રામ્ય સ્તરે નુકસાન કરે છે, એટલો નાના ગામડાની અંદર બ્લોકની અંદર જે અંધશ્રદ્ધા ફેલાવતું એટલો નુકસાન કરતા નથી. એવો ભણેલ ગણેલ વ્યક્તિ છે એ બહુ નુકસાન કરતા સાબિત થયા છે. અમે તો એવા જોઈએ કે ધાર્મિક નેતાના ચમત્કારિક પુસ્તિકા પણ લખીને એના 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા લઈ અને એના રચયિતા પછી લેખક છે એ માન્યો કે એક ધાર્મિક નેતા બની જતો હોય છે. એમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ XYZ હોય, પણ એવી રીતે લોકોને ગુમરાહ કરતીને ચમત્કારિક ઘટના મૂકશે, એવા પણ અમારી પાસે નામો છે. બીજું કે અમે વોટ બેંકમાં જોયું છે તો કે ચૂંટણીના 2 દિવસ પહેલા લોકોને આવા જે ફોલોઅર્સ જાજા હોય છે એ તલવાર ઉપર જોઈ કે
કે અથવા એની કોઈ પણ રીત રસમ ઉપર જોઈને માતાજીના કે પિતાજીના કોઈ પણ સોગંદ દેવડાવી અને મત દેવડાવતા હોય તો એ 100% સફળ થાય છે. આવા રાજકીય વ્યક્તિઓ છે એ સફળ એટલા માટે થાય છે. અને જે ડિમાન્ડ હોય છે ભુવાની કે તાંત્રિકની કે જે બાપુ કે જે ધાર્મિક તત્વની ડિમાન્ડ હોય એ પૂરી કરતા હોય છે અને એને સવલતને આપતી છે. ખાસ કરીને અત્યારે પણ અમે વર્તમાન જોઈ છીએ કે એવો માની લો કે હોય તો એને કોઈ પણ દુષ્કૃત્ય કર્યું હોય તો પોલીસ સ્ટેશન છે એ રાજકીય વ્યક્તિના ફોટા રાખીને બેઠા હોય છે. અને જે ખાસ કરીને ત્યાં મંત્રીઓના આવતા હોય છે તો ત્યારે એની વિરુદ્ધની ફરિયાદ દેતા પણ પોલીસ તંત્ર અચકાતું હોય છે, એવું પણ અમે નજરે જોયું છે. એટલે આ બધું દૂષણ છે આપણા ભારતની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે. હું વિદેશ 5 દેશ ફેર્યો છું, ત્યાં પણ ત્યાં જે લોકો છે ખાસ કરીને નૈતિકતા, પ્રમાણિકતા અને દેશદારને પેલું આપે છે, પગથિયું આપે છે. ત્યાં આવી રીતે આપણા વોટ છે એ વેચાતા નથી. આવું મેં નજરે જોયું છે અને બહુ કડવી વાસ્તવિકતા કીધું. અહીંયા જે રીત રસમ અપનાવે છે ખાસ કરીને અને એ કે ધાર્મિકના ઓઠા હેઠળ બતાવે છે એ યોગ્ય નથી. એટલા માટે તમે મેરિટ ઉપર જાઓ અને મત માગો, તમે કામ જોઈને મત માગો. તમારે હવે ભુવા પાસે, તાંત્રિક પાસે કે કોઈ બાપુ પાસે જવાની જરૂર નથી, નમવાની જરૂર નથી. આવું બધું છે. પણ આપણે જોઈ છીએ કે મેં ખાસ કરીને સાચું હોવા છતાં પણ માની લો કે પબ્લિક છે કે ખાસ કરીને સમજુ વર્ગ છે એ મૌન સેવે છે અને એક જાતનું આટકતરું એને સમર્થન મળી જાય છે એવું પણ મને લાગે છે. એટલે મૂક પ્રેક્ષક બની જાય છે કારણ કે એના ઉપર તમે ધર્મ વિરોધી છો ને એવા ખોટા બતાવવામાં આવે છે. અને હજી તો તમે નહીં માનો કે એવી પણ માનતા માથે કે આપણા ભારતની અંદર પશુ બલિ પણ ચડતા હોય છે ચૂંટણી વખતે અને એ માનતા મોટી રાખતા હોય છે અને એના માટે ચૂંટણી જીતી જાય પછી પણ એટલા ઘાતકી પશુ પક્ષીની હત્યા કરી બલિ ચડાવવામાં આવે છે. આવા બધા ન થાય એના માટે આપણે લોક ચળવળ અને સામૂહિક જાગૃતિની જરૂર છે અને આવા નિર્દોષ પશુ પક્ષીની હત્યા ન થાય એ પણ આપણી ફરજ છે. અને જે રીતે વોટ બેંક માટે નિમ્ન સ્તરે અત્યારે જે ધૂણે પોતે હાકળ મારે તો આ તો માફ કરવા યોગ્ય નથી. આવું કૃત્ય તો કદી ચલાવી ન લેવાય. આવા ઉમેદવાર કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય એને બોધપાઠ રૂપ દાખલો બેસવો જોઈએ. મતદારો એવો વૈજ્ઞાનિક મિજાજ બતાવવો જોઈએ કે અમે તમારું આવું ચલાવી લેવા માંગતા નથી. આવો સ્પષ્ટ સંદેશો પણ પહોંચવો જોઈએ. એ પછી કોઈ પણ પક્ષનો હોય પણ આ જે દિશા અત્યારે જે નક્કી કરે છે સસ્તી લોકપ્રિયતા, પબ્લિસિટી અને લોકોને ધ્યાન ખેંચવા માટેની રીત રસમ કરે છે આ યોગ્ય નથી. અને વિજ્ઞાન જાથા તો બહુ સ્પષ્ટપણે માને છે કે આવા ઉમેદવારો છે એ પ્રજા માટે અન્યાય કરતા છે અને આવા નેતાથી કોઈ પ્રજાનું કલ્યાણ થવાનું નથી. આવા સંદેશાઓ પણ જાગૃતોએ ફેલાવવા જોઈએ અને કાર્ય કરવું જોઈએ. ઝમીનભાઈ, એટલે કે એક પ્રકારે કહી શકાય કે મારી વોટ માટે જે કાર્યક્રમમાં જાય છે તેમનો એક પ્રકારે ફાયદો લેવાની વાત છે. કારણ કે અગાઉ તો ન કર્યું હોય પરંતુ ચૂંટણી આવે છે ત્યારે આવા કાર્યક્રમમાં જવું પડે અને ત્યાં જઈને આ કરવું પડે. પરંતુ કેટલો ફાયદો થાય આ કાર્યક્રમમાં જઈને તેમને? કારણ કે ટીકાને પાત્ર પણ બનતા હોય છે, તેનું પણ તેમને ખ્યાલ તો હોય છે કે આ જે ટીકાને પાત્ર અમે હોઈશું. કારણ કે આટલા વર્ષથી ચૂંટણી લડે છે ત્યારે તેમને ખબર તો હશે કે આવું થવાનું છે, છતાં પણ જાય છે અને છતાં પણ આવું થતું હોય છે. કેટલા પ્રમાણમાં નુકસાન થાય છે અને કેટલા પ્રમાણમાં ફાયદો થાય છે તેમને તો ખ્યાલ હોય છે, પરંતુ બહાર જમીની હકીકત આપણે વાત કરીએ. પહેલી વાત તો એ છે કે કોઈ પણ દેશ છે ને આ પ્રકારની અંધશ્રદ્ધામાંથી બાકાત નથી. હમણાં જ હું તમને ઉદાહરણ આપું કે અમેરિકામાં આપણે જોયું કે અહીંયા સૂર્યગ્રહણ થયું તો અમેરિકામાં વધારે દેખાયું હતું. તો ન્યુયોર્ક પોસ્ટ નામનું જે ત્યાંનું સમાચાર પત્ર છે એમાં અહેવાલ આવ્યો હતો કે એક મહિલાએ 2 ડ્રાઈવરો ઉપર ગોળીબાર કર્યો અને એણે એવું કહ્યું કે સૂર્યગ્રહણ છે એ દરમિયાન આવું કરવાનું મને ઈશ્વરે કહ્યું છે, જીસસે કહ્યું છે, ગોડે કહ્યું છે. એ પ્રકારનું એક સમાચાર આવ્યા હતા. તો આ પ્રકારના વ્યક્તિઓ અંધશ્રદ્ધામાં માનતા હોય એ દરેક જગ્યાએ એટલા જોવા મળે છે. હા, આપણી પાસે એના સમાચાર આવતા નહીં હોય કદાચ, એ જુદી વાત છે. બીજું કે આ પ્રકારના વર્તન કરવાથી ચૂંટણીમાં અભ્યર્થીઓને કેટલો ફાયદો કે કેટલું નુકસાન, તો એમાં નુકસાન તો જવાની શક્યતા બહુ ઓછી છે. કારણ કે આપણે ત્યાં એવો બહોળો વર્ગ એવો નથી હજી કે આવું કરે તો એને મત નહીં આપે, એવું કઈ હોતું નથી. આજે આપણે એટલા બધા લોકો છે અલગ અલગ રીતે વેચાયેલા છીએ. એટલે મત આપવામાં આપણે પક્ષ જોતા હોય અથવા તો ઉમેદવારનું વ્યક્તિગત જોતા હોય, મારે શું સંબંધ છે, મારા સમાજમાં છે કે નહીં, તો એ પ્રકારના ઘણા બધા પેરામીટર્સ છે કામ કરતા હોય છે.
અને જનરલી આવા સમાચારો છે એ બહુ મોટી ચર્ચાનો વિષય પણ બનતો નથી. તો તમે આ ચર્ચાનો વિષય ઉપાડ્યો છે એટલે તમને અભિનંદન પાત્ર છો. બાકી તો વચ્ચે આપણે વિજય સુવાળા જયારે આપમાં જોડાયા પછી ભાજપમાં જોડાયા ત્યારે આપણે ચર્ચા કરી હતી, તો એને પણ ઘણો સમય થઈ ગયો. ગેનીબેનને આ કર્યું ત્યારે આપણે ચર્ચા નહોતી કરી. એટલે આ જે પ્રકારનું થાય છે એનાથી નુકસાન જતું નથી. હા, ફાયદો જરૂર થાય છે, કારણ કે જે વર્ગ હોય છે, મેં કહ્યું એમ ફોલોઅર્સનો વર્ગ હોય, જે આ બધામાં માનતો હોય, એને એવું લાગે કે આ તો મારા. અને લોકસભા એટલે શું, લોકસભામાં વિધાનસભા મત વિસ્તારો આવતા હોય, લગભગ એક લોકસભામાં 7 વિધાનસભા વિસ્તારો આવતા હોય, અને એમાંય ખાસ કરીને ગામડે ગામડે. અને આપણે જો ટ્રેન્ડ જોઈએ, ગઈકાલે પણ જે મતદાન થયું તો એમાં શહેરી વર્ગ ઓછો મતદાન કરવા જાય છે, ગામડાનો વર્ગ વધારે મતદાન કરવા જાય છે. તો હજુ પણ ગામડાના લોકો આમાં શ્રદ્ધા ધરાવે છે. આપણે એને અંધશ્રદ્ધા કહીએ છીએ, જુદી વાત છે, એમના માટે શ્રદ્ધા છે. હવે એ જ્યાં સુધી એને ન થાય કે ભાઈ આ ખોટું છે, ત્યાં સુધી તો એને સારું જ લાગવાનું છે આ કરશે ઉમેદવાર, એટલે એના કારણે એને ફાયદો જ થવાની સંભાવના રહે છે. વર્ગ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક ફાયદો જોતા હોય છે, અને એના જ માટે જે આ થતું હોય છે. જયંતભાઈ, અંતિમ સવાલ જનતાની માટે ખાસ, કારણ જ્યારે ઉમેદવાર પોતાનો જ ઉમેદવાર જ્યારે થાય છે, જ્યારે ભાઈ વિડીયો સામે આવતા હોય છે કે ભાઈ એણે જે આ કર્યું ધર્મના માટે કોઈ પણ સમાજને રીઝવવા માટે આ પ્રકારે કર્યું છે, જનતામાં શું સંદેશ જાય છે? જે ફોલોઅર છે તે તો ચોક્કસથી તેને કહેવાના છે કે ના ભાઈ સારું કર્યું છે, અમારા ત્યાં આવ્યા છે અને માને છે આસ્થામાં, પરંતુ અન્ય જે જનતા છે, જે ખરો સંદેશ જવો જોઈએ તે કેવો જાય છે જ્યારે એક ઉમેદવાર આવું કરે છે? અમે તો બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે માની લો કે પેલા તો આ બધી ચૂંટણી વખતે આવા બધા કિમિયાઓ થાય છે, એટલે લોકોને જાગૃત કરવા માટે જે ખરેખર ગામે ગામની અંદર એક લોકચળવળ ઊભી કરવી જોઈએ, એક સાચો સંદેશો અને સાચું વાત છે એ લોકોના મગજમાં ઉતારવી જોઈએ. સરકારી તંત્રે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આવા મતદારોને આવા સંક્ષિપ્ત આવા કાર્યક્રમોમાં હાજરી આપી અને ધ્યાન આકર્ષણ કરે છે એના ઉપર પણ વોચ રાખે, એને પણ આવું નિષેધ કરવો જોઈએ. કારણ કે તમે કોઈ પણ ધાર્મિક ઓઠા હેઠળ કરો છો એના ઉપર પણ પ્રતિબંધ હોવો જોઈએ, કારણ કે એનો લાભ મળે જ છે. કારણ કે આવા લોકો છે ત્યાં દાન આપતા હોય છે, આવું અમે જોયું છે, આર્થિક વ્યવહાર પણ થતા હોય છે. એવું નથી કે માત્ર ત્યાં જાય છે, પણ એના બીજા કાર્યક્રમ, જમણવાર, આ તે બધો ખર્ચો આવા ઉમેદવારો ઉઠાવતા હોય છે. એટલે આ કચરો એ લાભ થાય છે એટલે તો આ કરે છે ને એમાં હાજરી આપે છે. એને ખબર છે કે આના ફોલોઅર્સ વધારે છે, એટલે આવું બધું ભારતમાં બધું શક્ય છે. હું અમેરિકા અને કેનેડા, કારણ કે મેં આ વખતે ત્યાં લગભગ ખાસો સમય અમેરિકા કેનેડા 8 મહિના જેટલું રોકાણો હતો, અને ત્યાંના લોકોનો જે અંધશ્રદ્ધાનો જે ટકાવારી જોઈ તો માત્ર 10% છે, અને આપણે અહીંયા ત્યાં 90% ઉપર અંધશ્રદ્ધા છે. આટલો ડિફરન્સ આપણે જોઈએ છીએ. ત્યાંનું વૈજ્ઞાનિક માણસના અહીંના વૈજ્ઞાનિક માણસમાં ખૂબ ડિફરન્સ છે. ત્યાં જે ટકાવારી છે એ હું નજરે મેં જોયું છું. માની લો કે આ વખતે ઓન્ટારિયો સ્ટેટની અંદર અમે બધું મુવમેન્ટને અમે લોકોને ધ્યાનકર્ષણ કર્યું હતું, ટોરોન્ટો, નાયગ્રા ફોલ્સ, આ તે અમે કર્યું, કારણ કે એ વિસ્તારમાં તો હું લગભગ સારો એવો ખાસો સમય રહ્યો હતો. એટલે લોકોની જે જાગૃતતા છે વિશેષ પ્રમાણમાં છે. હું તો એટલું જ અંતમાં કહીશ કે આપણે જાગૃત થઈ, ઉમેદવાર છે એ પ્રજાના કેટલો લોક કલ્યાણમાં કામ આવે છે, વિજ્ઞાન ટેકનોલોજીના લોકોના હિતમાં કેવું કામ કરવાનું, આ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. એ જ વાત જ્યારે ચર્ચામાં ખાસ કે જે ચૂંટણી આવી રહી છે ત્યારે કોઈ પણ રીતે મતદારને રીઝવવાનું છે. જેટલા પણ મતદાર છે તેમાં જે ફાયદો ચોક્કસથી ઉમેદવારને થયો છે, અને તેના જ માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ઉમેદવારો કે જે લાભ લેતા હોય છે. એ જ બે ઘટનાઓ સામે આવી, ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ કે જે સામે આવી છે, જે આપણે ચર્ચા કરી છે. એ જ મુદ્દે ચર્ચામાં જોડાયા મારી સાથે જયવંતભાઈ અને જયંતભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.